રાત્રે 2 વાગ્યાના આસપાસ બારેજડીથી કનીજ જતા રસ્તા ઉપર મહેન્દ્ર વાઘેલાના ફાર્મ હાઉસ ઉપર ભાવેશ, વિશાલ, રોહિત, અજય, પ્રવીણ અને નીરજ જેવા મિત્રો છે એ રાત્રે જમણવારનો પ્રોગ્રામ હતો તે અમે ભેગા થયેલા હતા. તે દરમિયાન ભાવેશ અને વિશાલ વચ્ચે પૈસાની લેતી દેતીનો પ્રશ્ન હતો. તે દરમિયાન ભાવેશ અને વિશાલ જે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન ભાવેશ તરફથી અજય અને વિશાલ તરફથી રોહિત મિત્રો આવી અને વાતચીતમાં જોડાયા. તે દરમિયાન સમગ્ર વાતચીત છે ઉગ્ર બને છે અને ઉગ્ર વાતચીત દરમિયાન રોહિત અને અજય વચ્ચે ઝઘડો થાય. રોહિત અને અજય વચ્ચે મૂઢમારનો ઝઘડો થાય છે. તે દરમિયાન અજય છે એ પોતાના ખીચામાંથી ચપ્પુ અથવા તો છરી જેવો ધારદાર વસ્તુ કાઢી અને રોહિતને ઈજા કરે છે ડાબા પગના સાથળ ઉપર અને ગુપ્ત ભાગ ઉપર ઈજા થાય છે. જેથી કરીને રોહિતનું લોહી વહેવા લાગે છે અને રોહિતના વધારે પડતો લોહી વહેવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. કેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે? વાત અપહરણ કરી અને મર્ડર કરવાની હતી, શું હકીકત? હાલની તારીખે એક આરોપી અજય ચેડવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સદર બાબતે આ 6 મિત્રો છે એ એક સાથે જમણવારનો પ્રોગ્રામ હોવાથી ફાર્મ હાઉસ ઉપર ભેગા થયેલા. આરોપીને લઈને સાહેબ શું કાર્યવાહી? આરોપીને લઈને આરોપી એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ આરોપીને ટ્રેસ કરવા પર લાગેલી છે અને વહેલી તકે આરોપીને ધરપકડ કરવામાં આવશે. બેકગ્રાઉન્ડ સાહેબ શું છે આ મૃતકનું અને મિત્રોનું, આરોપીઓનું? જે રોહિત અને અજય છે બંને છે એ છૂટક મજૂરી કરે છે અને ભાડેથી રિક્ષા ચલાવવાના ડ્રાઈવર તરીકે કામ કરે છે. કેટલા રૂપિયાની લેતી દીધી સાહેબ આ લોકોની? બંને વચ્ચે ભાવેશ અને વિશાલ વચ્ચે બંને વચ્ચે 2000 રૂપિયાનો ભાડાના બાબતનો પ્રશ્ન તે બોલાચાલી થઈ રહી.